અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે એએમસી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। શહેરના 311 પૈકી 189 મ્યુનિસિપલ ગાર્ડનના સુરક્ષા માટે મુકાયેલા સીસીટીવી કેમેરા છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। ગાર્ડન અને ઈ ગવર્નન્સ વિભાગ વચ્ચેના સંકલનના અભાવે વારંવારની રજૂઆતો છતાં કોઈ કામગીરી કરાઈ નથી, જેના લીધે હવે નવા રિક્રિએશન કમિટીના ચેરમેને ફરી પત્ર લખવાની નોબત આવી। તંત્રની આ ઘોર ઉપેક્ષાથી ગાર્ડનમાં આવતી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। કોર્પોરેશનના ગાર્ડન કેટલા સુરક્ષિત છે તે એક પ્રશ્ન છે, કારણ કે જે જૂના જે રિક્રિએશન કમિટીના ચેરમેન છે તેઓ દ્વારા જે ગાર્ડન છે તેમાં જે સીસીટીવી ચાલુ ના હોય તો સીસીટીવી ચાલુ કરવા, તેમજ જે ગાર્ડનમાં સીસીટીવી ના હોય ત્યાં સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી હતી। આ વાતને ઘણા મહિના થઈ ચૂક્યા છે અને નવા રિક્રિએશન કમિટીના ચેરમેન પણ આવી ચૂક્યા છે, છતાં પણ જે આ સૂચનાનું જે પાલન કરવામાં આવ્યું નથી। નવા રિક્રિએશન કમિટીના ચેરમેન દ્વારા ફરી જે છે તે પત્ર લખવામાં આવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે તંત્ર છે તે ક્યારે જાગે છે અને જે ગાર્ડનમાં ત્રીજી આંખ એટલે સીસીટીવી ક્યારે નાખવામાં આવે છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।